મારી કાળીવેલ નાયતના ઝીણા ઝીણા બસડાને મારી દુખિયાની દેવી મારો નોંધારાનો આધાર મારી સુરતની જગ્યામાં મારી માં તાળની દેવીને આપણે યાદ કરવા છે મિત્રો. કારણ કે પાવે દુઃખ ભાગે પાવાની દેવી, ઉજળ દુઃખ ભાગે રાજા વીર વિક્રમની દેવી. જે જગ્યાની માલપા જાય એ જગ્યાનો ધણી હોય, કોઈ જગ્યા ભોમની દેવી હોય, કોઈ તરખડીનો દાદો હોય, સુરતની જગ્યાની માલપા મારી માં તાળની દેવીનું રાજ. સુરતની જગ્યાની માલપા મારી કાળીવેલ નાયકનો ઢીંગો ધણી હે મારી દુખિયાની દેવી. વેળાના માર્યા, દુઃખના માર્યા ભાઈ. દુનિયાની માલપા કહે છે ને કે સમય સમય બળવાન છે મિત્રો. સમય બધો હરખો ન હોય, એવો સમય આવી જાય જનની છોડે પોતાના બાળને, પછી પીવા મળે ને પાણી, ખાવા મળે ને ખોરી જાય. અને જગતની માલપા આવા દુઃખ વેઠેલા હોય, જેને ભૂખ વેઠેલી હોય, જેના ઘરની માલપા કોઈ આશરો ન હોય, દુઃખની વેળા હોય, માથે તક સાડી જાતો હોય, ઝીણા 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 આવા બસલા ભૂખ્યા ભૂખ્યા પોતાની જનતા પાણી પીવડાવી અને હુવડાવી દેતા હોય. જેને આવો સમય જોયો હોય ને એને દુઃખની ખબર હોય, સુખિયાને દુઃખની ખબર ન હોય. સુખિયાને દુખિયાની ખબર પડે નહીં મારી નાથ. મારી માં તાળની દેવી મારો દુખિયા માણાનો ભાગીદાર, મારો દુખિયા માણાનો ભાગીદાર. અને એવા સમયની માલપા જેને દુઃખની માલપા ભાગ લીધો હોય ને ભાઈ, સુખમાં તો ભાગ થવું સાહેબ, પણ દુઃખની માલપા જે ભાગ લે ને એને જહનો ભાગ્યો કહેવાય. આવા દુઃખ જેની માથે પડ્યા હોય ને સાહેબ, એને ખબર હોય, પણ કોઈને માયાના દુઃખ, કોઈને ભયુના દુઃખ, કોઈને હગાના દુઃખ, કોઈને જમીન જાયદાદના દુઃખ, પણ તઈ અમારી કાળીવેલ નાયક માથે જેની દેવીનું દુઃખ પડે છે ને ભાઈ, ઈથી દુઃખ બધાય દિશા છે. લાખો રૂપિયાની મિલકત હોય ને અમિતભાઈ, શું કામ નહીં? લાખો રૂપિયાની મિલકત એક પર પડી હોય અને કદાચ એક તરાજવે તમે માયા મૂકો અને દેવી પાસે કદાચ તમે હાસા દલેથી તમે ગરીબી રાખો ને, અને ભાઈ કુટુંબ હગા વાલાની માલપા કદાચ તમે નમતું જોખો ને, ભાઈ કુટુંબ હગા વાલાની માલપા તમે નમતું જોખો કદાચ જો તમારું સાબડું જો ઊંચું આવવા દે તો જગતની માલપા તાળની દેવીને ખોટ પડે. એના વિશ્વાસ, એના ભરોસે એમ કહેવાય સુરતની જગ્યામાં મારી નાયત ગઈ છે. અને દુખના માર્યા, વેળાના માર્યા, ઝીણા ઝીણા બસડાને લઈ હુંડલામાં ઉસાળા ભરી પોતપોતાની દેવી પાસે રજા લઈ કે મારી પારકા ફાધરની માલપા જાય છે, જો તો રજા દેતી હોય તો આમાંથી કોઈ આપણે કોઈ એક નાયત નથી, ત્યાં અનેક નાયત છે.
કોઈ હકેરા હોય, ગુરાવા હોય, કાવીઠિયા હોય, હાથળિયા હોય, કુંડિયા હોય, કે ખાખના એમ કહેવાય જ્યાં કણે દેવી પૂજક સમાજ આપણો પીડ્યો સમજે પણ કેના પ્રવાહ કેના વિશ્વાસ કે પારકા પાદરની માલપા મળી અમારી માથે કોઈ આંગળી સીધે ને કોઈ કુડી નજર કરે કોઈ કુડી આંગળી સીધે ને તો ઈવડી સજાની માલપા અમારી દેવી તો નથી પણ જગતની દેવી તું બેઠી છો મારી તારની દેવી તઈ સજાની માલપા મારી કાળવેલ નાચ જ્યાં નબળો નિહાપો નાખે ને તો સુરતની જગ્યામાં મારી તારની દેવી કહેશે એ મારી નાચ કદાચ સુખ જાય સુખનો પાયો જાય અને મારી તારની દેવી માથે વિશ્વાસ રાખી મારી માથે ભાવ રાખી કદાચ મારી નાચ આવે ગરીબી રાખે અને કોઈ રાવા કોઈ કદાચ મારી કાળવેલ નાચ માથે કુડી આંગળી સીધે કુડી નજર કરે અને જગતની માલપા જો એનું ડગલું સાંડવા દઉં ને સુરતની જગ્યાની માલપા તેથી મને તારની દેવીને ખોટ લાગી જાય મારી નાચ એવો સમય ઘરમાં પીવાનું પાણી નો મળે ખાવા મળે નહીં ખોરી ધન ગણતા માસ વિટે વર્ષે યાતરયા પણ સૂરજ ભૂલી સાહેબ હે જન્માન વિસર્યા કેટલા મૌસાળા ભરી મારી કાળવેલ નાય પોતાનું ઘર બાર મેલી દેવીની જગ્યા મેલી અને હુડલામાં ઉસાળો ભરી મારી નાય એમ કહેવાય જેથી હાલી નીકળે અહીંયાથી સુરતની જગ્યાની માલપા પોકતા એમ કહેવાય આખી રાત વહી જાય માથે મધરી રાત કાળી રાત વહી જાય સુરત પોકતા પણ મધરી રાતના સમયે અહીંથી મારી કાળવેલ નાયક પોતાનું ઘર બહાર મેલે પોતાનો માળો મેલે મારી કાળવેલ નાયકને ઓછું લાગે કે મારી દેવીની જગ્યા મેલી અમારા ઘર બહાર મેલ્યા મારા પસડાને મુઠી ઘણો સારો સરવા પાર્ટીની ઘડીઓની માલપા જાય છે જ્યાં પણ અમારી કોણ ધ્યાન રાખશે એ જદી એમ કહેવાય મારી કાળવેલ નાયક આવો વિચાર કરે ને તો મધરી રાતનો સમય થાય હજી સુરત પોકતા વાર લાગે પણ જે મારી નાચ આવો વિચાર કરે ને એની કુળની દેવીઓ સાંભળે હો અને મધરી રાતના સમયે એમ કહેવાય પોતપોતાની કળની દેવીઓ વસ્તી પેલા સમજભાઈ હજી તો સુરત ન પહોંચી હોય ને મારી નાચ તો વસ્તી પેલા તો ન્યાય એની દેવી પહોંચી જાય સુરત ની જગ્યાની માલપા જોવે ને તમારી તાળની દેવીનો દરબાર હો મારી ના મારી તાળની દેવીને ન બોલો ભાગલાની સંભાળનારી મારો દુખિયા માનો ભાગીદાર આય બા અરે ભગવતી અને મારી નાચની દેવીઓ જઈ મારી તાળની દેવી પાસે ઉભી રહી જાય કે લેમડે મારી વસ્તી આવે છે તારી જગ્યાની માલપા મારી વસ્તીને મૂડીમાં જગ્યા દે છે ખુલ્લામાં ઉસાળો ભરીને આવે છે તારી જગ્યાની માલપા જે હાકના જે કોળની માલપાથી જે આ વસ્તી ખુલ્લામાં ઉસાળા ભરીને જાય ને એની દેવી ત્યાં કહેશે કે મારી તાળની દેવીને કે મારી વસ્તીને મૂડીમાં જગ્યા આવજે અને તેથી મારી કાળવેલ નાયકનો ઢીગો ધણે મારી તાળની દેવી શું કહેશે મારા પંખીનો પ્રાગ વડલો બની જાવ
એક દી સુરતની જગ્યામાં મને પંખીલાનો પાક બટન બની જા મને નાચ આવો મારી જગ્યામાં આવો 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 મારી નાચ કદાક્ષણ મારી જગ્યામાં મારી નાચ આવતી હોય મારી તારની દેવીની જગ્યાની માલપા મારી નાચના કાંડા ચાલુ અને જગતની માલપા કદાક્ષણ બોલી બીજી બોલી પડવા દઉં જાયા બાવડા છોડીશ નહીં મારી તાળની દેવી પોતાની કલની દેવીએ વાત કરી આય મારી તું તો દયાળુ સાગર છો પણ મારી વસ્તી ગળવે કહેલી વસ્તીને તને કાંડા સુપ્રત કરું છું તારી જગ્યાની માઇલ પર તને હોપું છું એની ધ્યાન રાખજે મારી નાચને કાંડા સુપ્રત કર્યા તારની દેવીને મારી નાચને મળે આવડી અમારી વસ્તી કડવી કહે એની માયા મૂકી દીધી મારી તાળની દેવી કીધી જગતની માઇલમાં મારી તાળની દેવી શું કે છે તમારી નાચની દેવીઓ જગતની માઇલમાં કદાચ તમારી વસ્તીને કહેજો સુરતની જગ્યામાં આવવું હોય ને તો મારા કાયદા કાનૂનનું પાલન કરે મારા કાયદા માટે હાલી આવે દારૂ જુગાર ખવાથી બે ડગલા પાસા રે મારી તાળની દેવીનું સ્મરણ કરે અને જગતની માલપા જો આવતા કદાચ ઘરની માલપા નાખ્યો માગ રહેવા દઉં ને તેથી મને સુરતની જગ્યામાં તાળની દેવીને ખોટ પડી જાય મને નાય પડી જાય મને નાય ખડા પડી જાય ગલાવું પડી જાય મારી માતાની જીવી મારી જગતમાં મારી નાચને નમવાની હા બોલા કેવા દેશ નહીં હમણાં મારી નાચ પાખડી તાર માંડી મારી કાળી ફેરવું મારી નાચ મારી કાળી મારી નાચ આવો
જે મારી નાય સુરતની જગ્યાની માલપા પેઢી છે ને અને જે ધંધો કરતી છે કોઈ હીરા ગણતા છે કોઈ બકાલું વેચતા છે જે વેપાર કરતા છે પણ સુરતની જગ્યાની માલપા મારી તાળની દેવીના બંધોષની માલપા નહીં પણ એને ભાવ થાય ને અમિતભાઈ રવિભાઈ તો ધંધો કરીને આવે ને એટલે એના ભાગની માલપા કદાચ ભલે વધારાના પૈસા વધ્યા હોય કોઈ ન વધ્યા હોય પણ મારી તાળની દેવીના ભાગના પૈસા પહેલા મૂકી દે કારણ કે મારી નાયક કદાચ જગતની માલપા મને તાળની દેવીને કદાચ એક બોરી નાળિયેર આપે અને જગતની માલપા કદાચ જોને ખજીને ખોટ પડવા દઉં ને તેથી સુરતની જગ્યામાં મને તાળની દેવીને ખોટ પડી જાય મરી મુડિયા માણસની મુડી મારી માતાની દીવી મરી મુડિયાની મુડી મરી કાળી મારી માં તાળની દીવી મારો બાપ રખો મારી માં ચાર બયું અને બાપ કદાચ મધરી રાતનો સમય થાય અને મધરી રાતના સમયે મારી કાળની લાઈટ પાસે આવી ઊભી રહી જાય હો મારી કાળની દેવી કે લ્યો મારી નાય એ સુરતની જગ્યાની માલપા મને તાળની દેવીને કોઈ હોશિયારો બતાવો કોઈ દુખિયા બતાવો અને દુખિયાના દુખની માલપા જો ભાગ ન પાડી દઉં ને તેથી મને સુરતની જગ્યાની માલપા મને તાળની દેવીને ખોઈને પડી જાય પણ સમય તો ઈ હમણાં ગયો છે બબે વર્ષથી જે કફરો સમય હતો ને ઈ સમયની માઇલમાં મારી નાયક માથે થોડા દુઃખ નહીં હોય મારી નાયક ભલે આખી જગતની માઇલમાં બધાઈને ઈ દુઃખનો બધાઈને વેઠવું પડ્યું પણ મારી કાળવેલ નાયક માથે જેથી કસોટી આવી અને બબે વર્ષથી એમ કહેવાય સુરતની જગ્યાની માલપા ઝીણા ઝીણા બસલા મારી તાળની દેવીની જગ્યા માથે પીડાયા હતા પણ કદાચ કોઈ માવતર અહીંયા દેહમાં હોય તો કદાચ એના દીકરા અહીંયા સુરતમાં હોય કદાચ સુરતની જગ્યાની માલપા કોઈનો ભાઈ હોય એનો ભાઈ રહેતો હોય તો બેન અહીંયા હોય કદાચ કોઈની બેન દીકરી નહીં રહેતી હોય પણ બબે વર્ષથી અહીંયા આવી ન હાકે જાય નહીં કોઈ ઘરની બહાર નીકળવું ને વહવું થઈ પડ્યું તું મારી નાય તો અને ઘણા મિત્રો ત્યાંથી અહીં દેહમાં આવવું હતું પણ કેમ ભલે એટલે મારી નાય સુરતની જગ્યાની માલપા કદાક્ષાને રળવા ગઈ છે ધંધો કરવા ગઈ છે પણ 2-3 મહિને કદાક્ષા જો જગતની માલપા આવે નહીં દેવીની જગ્યાની માલપા તો એને ઠીક ન થાય એને જીવને ટાઢેક ન મળે મારી નાય તો
રળવા કદાચ ગમે ત્યાં જાય, પણ ધરતીનો શેડો હોય ને તો દેવીની જગ્યા. કદાચ વિદેશની માઇલ પર વ્યા જાય, પરદેની માઇલ પર વ્યા જાય, અને કદાચ પાછા આવીને જ્યાં મઢડે આવીને દેવીના મઢે તા આપણને એમ લાગે કે ધરતીનો શેડો હવે અહીંયા આવ્યો, આપણા જીવને ટાઢે પડે. પણ બબે બબે વરથી મરી નાખ દીગડી મરી નાખ તલકે દેવી ખાટું થઈ. મા બાપ અહીંયા હોય ને દેહમાં હોય તો એના દીકરાની ચિંતા થતી હોય, શું કહેતા હોય કે મારા દીકરા અહીંયા શું કરતા હશે, આવો કપરો સમય છે, આવા રોગશાળા છે, કોરોના જેવા વાયરસ 2 વર્ષથી એમ કહેવાય હારી મસી ગઈ છે. પોતાના માવતરને ચિંતા થાય, હવે ઉપાધિ થાય. મને મસલાને એની ધ્યાન કોણ રાખે, ખોલ્યો મારી તાણની દીવી અમે અહીંયાથી પોતપોતાના માવતર એમ કહેવાય અને હે બાપ મારી તાળની દેવી તારી જગ્યાની માલપા મારી નો આવડી વસ્તી પીડી છે. અટાણે આવો સમય છે, કોરોના જેવો વાયરસ છે, અને અહીંયા ઘેરે પોગી નથી આગતા, એ દેહમાં આવી નથી આગતા, પણ અહીંયાથી જ્યાં હાથ પાડે ને એ પોતપોતાના માવતર જ્યાં અહીંયાથી હાથ પાડે, અહીંયા મારી માં તાળની દેવી, મારો બાપ રખો, મારી માં ઉજળના જાપાની દેવી, 4 ભાઈઓ સાંભળી જાય કે મને અમારા મસલાની ધ્યાન કોણ રાખે. તેથી મારી માં તાળની દેવી, મારો બાપ રખો, મારી માં 4 ભાઈઓ કહેતી હોય કે મારી નાય કદાક્ષના જગ્યાની માઇલમાં, સુરતની જગ્યાની માઇલમાં મારી તાળની દેવી માથે ભાવ રાખે, વિશ્વાસ રાખે, અને કદાક્ષ કોરોના જો વાયરસ કદાક્ષ શરીરની માઇલમાં આવી જાય, એ 50% ને 70% ને 100% કદાક્ષ કોરોના વાયરસ આવી જાય, અને મારી જગ્યાની માઇલમાં આવી કદાક્ષ મારી તાળની દેવીનું નામ લે, મારી 4 ભાઈઓનું નામ લે, મારા બાપ રખાનું નામ લે, અને ધોળાના ગોટા ઘોણા જો ગુડાડી નો નાખું ને તેથી મને તાળની દેવીને ખોટી પડી જાય, મારી પડી જાય, મારી હાથમાં લાકડી લઈ ખોઈમાં માથું લઈ મરી કાળી વેલના જનો ખોલિયો બની જાય, મારો બાપ રખો આડી આવી પાઘડી બાજી, હાથમાં હવા મણ ગેડિયો લઈ આવી રહ્યો ભોરે જાય. આવ મારી નાચ કદાચ મારી નાચ પીશો નહીં, અને જેમ મારી માં તાળની દેવી બોલી ને એમ હું બાપ રખો બોલું કે કદાચ મારી કાળીવેલ નાચ માથે આફત આવી જાય, મારી કાળીવેલ નાચ માથે આફત આવી જાય, અને તેથી મારી કાળીવેલ નાચના ઢીગા ધણી મારા બાપ રખાને કોઈ યાદ કરો
અને કદાચ કાળનો મહાકાળ બની કદાચ જો કાળને મારી નો નાખું ને તેથી મને બાપ ખાને ખોજ પડી જાય બધી રહેજો મરી ન મુડી આવી મુડી મનો નો ધારાનો આધાર મારું ઉજળ લાદા પાણી કોરોના વાયરસની માઇલમાં ભલે ખરેખર અત્યારે મોઢાની માઇલમાંથી શબ્દ નથી નીકળતા મિત્રો કેતા બહુ દુઃખ થાય આમાંથી ઘણાના ઘરની માઇલ પર ખાડા પડી જાય છે આજે બધા બેઠા ને એની માઇલ પાથી કોકના ઘરની માઇલ પર તો કદાચ ઈ વાયરસની માઇલ પર અને એની માઇલ પર કદાચ કોક આવી ગયા છે અને તઈ એને દેહ છોડી દીધા છે અને એને ઓછો ઓટાણ લાગી જાય શું લેવા કે મળે જગતની માઇલ પર કદાચ તારા ભરોસે તારા વિશ્વાસ આખા દેશની માઇલ પાસે મારી કાળવેલ લાઈટ પડી છે મારી પરદુખણી રાજા વેદની દેવી માથે વિશ્વાસ રાખીને પડી છે પેલી લહેર ગઈ બીજી લહેર ગઈ પણ એમ કહેવાય અમુક અમારી કાળવેલ લાઈટ માઇલ પાસે ઘરની માઇલ પાસે ઘણા કંધોતર દીકરા આવી ગયા છે પણ ઈ નજારો મિત્રો ખરેખર ભયંકર બહુ હતો અમારા વાસવડ ગામની અંદર મારા પાડોશની અંદર અજયભાઈ ખરેખર સત્ય વાત છે એક જ કુટુંબની માઇલપા 4 જણા આવી ગયા અને કેમ કે એક જણો અટાણે બીમાર પડ્યો હોય કોરોના વાયરસ થઈ ગયો હોય અને 50% ખાલી એને કોરોના હોય પણ ગાડીની માઇલ પર નાખીને જ્યાં રોડ માથે ગાડી ચડાવે ગોંડલ જાતા અધવચ્ચે ભૂગે ને ફેલ થઈ જાય હજી તો એ મણમણ લઈને જ્યાં ઘરે આવે શમશાનની માઇલ પર જઈ અગ્નિ સંસ્કાર થાય પાછા આવે બીજો દિવસ થાય ને બીજો ભાઈ બીમાર આ સત્ય વાત છે મિત્રો કોઈ વાર્તા નથી ખરેખર મારા પાડોશની માઇલ પર જહાણિયા કુટુંબની માઇલ પર હજી ખાટલાની માઇલ પર પડ્યો હોય દવાખાને લઈ જવાની વાત કરતા હોય ને તો અહીંયા ફેલ થઈ ગયો હોય એમ 4 જણા મિત્રો એક હારે 4 દિવસ એક હારે 4 મરણ થઈ ગયા પણ મારી નાયક માથે આવી વેળા હતી ને મારી પરદુખણી રાજા વેદની દેવી શું કરે માણસના દ્વાર તો બંધ હતા પણ ધર્મના દ્વાર બંધ થઈ ગયા તમારા વાલા સાહેબ એ મારાના ઘરના દ્વાર તો બંધ હતા પણ ધર્મના દ્વાર બંધ થઈ ગયા હતા પણ અટાણે હું સાચી ઠોકીને કહી આગળ રવિભાઈ કે અટાણે ધર્મના દ્વાર ખુલ્યા છે ને જોવો છો ને તમે પેલી લહેર ગઈ બીજી લહેર વહી ગઈ પણ માણા એમ કહેતા કે હજી ત્રીજી લહેર આવવાની છે પણ ભલા માણસ અટાણે ધર્મના દ્વાર ખુલી ગયા છે ને અને જો ત્રીજી લહેર ને જો કદાચ ધરતી માથે પગ મૂકવા દઉં ને તેથી મને ઉજળા લાપાની દેવીને ફેંક પડી જાય
એટલે ક્યાં તો સાગરી ભાવથી ગ્રંથિ જય બોલજો તાળની દેવી ચાર વયુમાં રખા